આગામી બીજી તારીખે એટલે કે કાલે હવે ડેડિયાપાડાની અંદર મોટું વિશાળ સંમેલન મળવા જઈ રહ્યું છે આદિવાસી સમાજનું, જેમાં ચૈતર વસાવાને ન્યાય અપાવવાનો છે અને એના જ મુદ્દે હવે અલગ અલગ રાજ્યોના આદિવાસીઓ જ્યારે હવે ડેડિયાપાડા પહોંચવાના છે એની પહેલા આમ આદમી પાર્ટીના નેતા દ્વારા શું આહવાન કરવામાં આવ્યું છે તેની વાત કરશું આપણે આ વિડીયોમાં। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। ગુજરાતની અંદર જોવા જઈએ તો અત્યારે રાજકારણ ગરમાયું છે, કેમ કે ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને 7 વર્ષની જેલની સજા ફટકારવામાં આવી અને એના જ પછી ક્યાંક ને ક્યાંક આદિવાસી સમાજ છે તેની અંદર ભારે રોષ જોવા મળી રહ્યો છે। આદિવાસી સમાજના લોકો જે છે તે આ મુદ્દે લડી લેવાના મૂડમાં છે। ક્યાંક ને ક્યાંક એવું પણ કહી રહ્યા છે કે ચૈતર વસાવાને ખોટી રીતે ફસાવવામાં આવ્યા છે, પરંતુ કાયદાની હિસાબથી જોઈએ તો ચૈતર વસાવાએ જે પ્રકારે ત્યાં ગુના કર્યા હતા એની સજા તેમને અત્યારે મળી રહી છે અને આમાં ક્યાંક ને ક્યાંક આમ આદમી પાર્ટી જે છે ભારતીય જનતા પાર્ટી પર પ્રહારો કરી રહી છે। પરંતુ હવે જ્યારે આદિવાસી સમાજ અને આમ આદમી પાર્ટી દ્વારા કાલે ડેડિયાપાડામાં અત્યારે જે મોટી સભા જે છે થવા જઈ રહી છે તેની પહેલા આમ આદમી પાર્ટીના નેતાએ ગુજરાત, મહારાષ્ટ્ર અને જે અલગ અલગ રાજ્યોના જે આદિવાસી સમાજ જે કાલે ભેગો થવાનો છે તેને શું આહવાન કર્યું છે એકવાર એ પણ સાંભળી લઈએ। જય જોહાર, જય આદિવાસી મિત્રો। ચૈતરભાઈ વસાવા જ્યારથી ધારાસભ્ય બન્યા છે ત્યારથી હંમેશા પ્રજાના નાના મોટા પ્રશ્નો ઉઠાવતા આવ્યા છે। એ રોડ રસ્તાનો હોય, શિક્ષણનો હોય, આરોગ્યનો હોય, સનદની જમીનનો હોય, સ્ટેચ્યુ ઓફ યુનિટીનો, આ તમામ મુદ્દાઓ પર એ મજબૂતાઈથી લડે છે, સરકાર સામે અવાજ ઉઠાવે છે અને લોકોને ન્યાય અપાવે છે। ત્યારે મિત્રો આ ભારતીય જનતા પાર્ટી અને ભારતીય જનતા પાર્ટીમાં બેઠેલા નેતાઓ અને ફોરેસ્ટ અધિકારીઓને સાથે રાખીને એમની પર ખોટી એફઆઈઆર કરવામાં આવી, જેના લીધે એમને 7 વર્ષની સજા કરવામાં આવી। એમની સાથે 9 જેટલા લોકોને પણ 7 વર્ષની સજા કરવામાં આવી અને એક 17 દિવસનું બાળક, એ બાળક પણ આજે નિર્દોષ એ આજે જેલમાં છે અને એ બાળકની તબિયત આજે દિવસે ને દિવસે કથળતી જાય છે। પણ તેમ છતાં આ જાડી ચામડીના ભારતીય જનતા પાર્ટીમાં બેઠેલા જે નેતાઓ છે અને જે સરકાર છે, પ્રશાસન છે, એમનું આજે પણ પેટનું પાણી હોતું નથી। મિત્રો, આવનારા દિવસોમાં એટલે કે 2 તારીખે 2/7/2026 અને ગુરુવારના રોજ સવારે 11 કલાકે પીઠા ગ્રાઉન્ડ ખાતે ડેડિયાપાડામાં મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં તમામ સમાજના લોકો એક સામાજિક કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાના છે। ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન, મધ્યપ્રદેશ તમામ સામાજિક સંગઠનો, ધારાસભ્યો, સાંસદ સભ્યો એ ત્યાં પધારવાના છે। તો આપ સૌ પણ ભાઈઓ, બહેનો, યુવા સાથી મિત્રો આ કાર્યક્રમમાં તમારું હાજરી તમે ઉપસ્થિત થાવ એવી અમારા તમામ આગેવાન શ્રીઓનું ભાવભર્યું આમંત્રણ છે। જય હિન્દ, જય ભારત। હવે અહીંયા તમે જે રીતે આમ આદમી પાર્ટીના નેતાને સાંભળ્યા અને તેમના દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે ચૈતર વસાવા સામે ખોટી એફઆઈઆર અને સજાના વિરોધમાં કાલે ડેડિયાપાડામાં જે છે આદિવાસી સમાજ એક મોટું મહાસંમેલન કરવા જઈ રહ્યું છે। ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન અને એમપીના આદિવાસી સંગઠનો ડેડિયાપાડાના પીઠા ગામમાં કાલે એકઠા થવાના છે। 17 દિવસનું નિર્દોષ બાળક જે જેલમાં જાય અને ચામડી સરકાર કશું બોલે પણ નહીં તેનું શું કરવાનું? જમીન, શિક્ષણ અને આરોગ્યના પ્રશ્નો ઉઠાવવાની સજા આ ભારતીય જનતા પાર્ટી અત્યારે ચૈતર વસાવાને આપી રહી છે અને તેમની સામે ખોટા કેસો કરવામાં આવી રહ્યા છે। અને કાલે જ્યારે લોકો જે છે, સમગ્ર આદિવાસી સમાજના લોકો જે છે કાલે ચૈતર વસાવા માટે જ્યારે પીઠા ગ્રાઉન્ડ જે છે ડેડિયાપાડાની અંદરથી એકઠા થવાના છે, એ બાદ જોવાનું એ રહેશે કે સરકારને શું આ મામલે કોઈ ફરક પડે છે કે નહીં। કેમ કે જે પ્રકારે હવે આમ આદમી પાર્ટી ચૈતર વસાવા મામલે લડી લેવાના મૂડમાં છે, જે દિલ્હીથી પણ જે વકીલો હાયર કરી લેવામાં આવ્યા છે અને આ કેસને જોવા જઈએ તો આમ આદમી પાર્ટી કોઈ પણ ઢીલાશ વગર હવે લડશે। કેમ કે એકવાર એમણે જોઈ લીધું કે રાજુ કરપડા જે હવે ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા, એ સમયે તેમણે ઢીલ કરી હતી, પરંતુ આ વખતે જે કારણ કે આદિવાસી વિસ્તારમાં આમ આદમી પાર્ટીની પકડ ચૈતર વસાવાના કારણે જ મજબૂત છે અને હવે જ્યારે કાલે ડેડિયાપાડાની અંદર આ સભા જે થવાની છે એ બાદ જોવાનું એ રહેશે કે આ મામલે ખરેખર થાય છે શું ચૈતર વસાવા મામલે આદિવાસી સમાજ ઉગ્ર આંદોલન કરે છે કે નહીં? તમને શું લાગે છે? કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં।